પ્રસંગ કર્યો. એમને કહ્યું કે હમણાં મારા પિતાશ્રી કેલાલને એક ગુટકા બનાવતી કંપની એક ઓફર આપી કે 11 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ તમારે કરવાની છે. એની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપીએ. એડવર્ટાઇઝમેન્ટ શું હતી કે તમે ફૂલ મજીશિયન ડ્રેસમાં બગીચામાં આટો મારવા નીકળ્યા હોય, તમારે શોને ચાલુ થવાને 15 મિનિટની વાર હોય અને તમે ઓડિટોરિયમની પાછળ તમે બગીચો જોઈ એમાં ચાલવા નીકળ્યા હોય એવું દ્રશ્ય, અને કોલેજના થોડા છોકરા છોકરીઓ તમને જોઈ કે દોડી તમારી પાસે આવે એટલે કઈ કે કેલર સાહેબ કઈક જાદુ બતાવો, કઈક જાદુ બતાવો. તમે તમારે કેવું અત્યારે તો શું જાદુ બતાવો, હમણાં 15 મિનિટ સ્ટેજ પર બધું બતાવે. અને છોકરા છોકરીઓ તમને આગ્રહ કરે કે ના કઈક બતાવો બતાવો, અને તમારે આમ તાળી પાડી અને તમારા બંને બાયોમાં સામ સામે હાથ રાખી અને ગુટકાની પટ્ટીઓ ખેંચવાની અને પછી એમાંથી એક એક ગુટકા તોડી અને બધાને આપવાની. આટલી 11 સેકન્ડની એડ, એની માટે મેં તમને 25 લાખ રૂપિયા આપ્યા. 2000 સાલની વાત છે. કેલાલ સાહેબ એમને વળતો પત્ર લખ્યો કે સોરી, હું આ એડ નહીં કરી શકું. એટલે કંપનીના એક્ઝિક્યુટિવ્સ એમ થયું કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા હશે, એટલે બીજો લેટર મોકલ્યો કે આ એડ માટે અમે તમને 50 લાખ રૂપિયા આપીએ. એટલે ફરી વખત કેલાલ સાહેબે પાછો પત્ર લખ્યો કે સોરી, હું આ એડ નહીં કરી શકું. એટલે કંપનીના એક્ઝિક્યુટિવ્સ એમ થયું કે પૈસા તો ઓછા ના કહેવાય, 2000ની સાલમાં એક 11 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ માટે 50 લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. કંપનીના એક્ઝિક્યુટિવ્સ તો પછી પ્રશ્ન શું છે? ત્યારે કેલાલ એમને કહ્યું કે જુઓ, 1 વર્ષ પહેલા આણંદ ટાઉનમાં મારે 1 મહિનાનો શો હતો. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિદ્યાનગરમાં હતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે મને એવું કહ્યું કે રોજ સાંજે તમે આ શોમાં 200-500 હજાર માણસ જોવા માટે આવે છે, તમે કઈ ફેશન મુક્તિનું કઈ જાદુ બતાવો ને. તમે કોઈ એવું જાદુ બનાવો કે આમ ખાતો હોય ને કેન્સર થાય અને એવું કઈક જાદુ બતાવો, અને પછી તમારે સ્ટેજના પર એક નાનો યજ્ઞ કુંડ રાખો કે ત્યાં લોકો પ્રેરિત થયા હોય, એ લોકો પોતાનું વ્યસન મૂકે છોડે, અને એ વખતે ત્યાં આપણે કોઈ મંત્રો વાગતા હોય નાનો સ્પીકર મૂકાવો. પ્રમુખ સ્વામી મહારાજે કેલાલને આઈડિયા આપ્યો. કેલાલ સાહેબે આ વાત આ કંપનીના એક્ઝિક્યુટિવ્સને કહી. એમણે કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજ આવી પ્રેરણા આપી છે, મેં 2 વર્ષથી શરૂઆત કરી છે, ઘણા બધા લોકો પ્રેરિત થઈને વ્યસન મુક્ત થાય છે, અને યજ્ઞકુંડમાં જ્યારે પોતાની પડીકી કે સિગરેટનું પેકેટ નાખી દે ત્યારે મને જે સંતોષ થાય છે, જે આનંદ થાય છે કે પ્રોફેશનમાં રહીને, એટલે કે મારા વ્યવસાયમાં રહીને પણ હું ઉત્તમ સમાજ સેવા કરી રહ્યો છું. હવે જો હું તમારું આ એડવર્ટાઇઝમેન્ટ તમારી કરું અને એડવર્ટાઇઝમેન્ટને જોઈને 2-5 જણાને પણ વ્યસન કરવાનું બંધ થઈ જાય ને, તો મેં પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની જીવ પગ મૂક્યો કહેવાય, એમના શબ્દનો મેં અનાદર કર્યો કહેવાય. માટે તમારી એડવર્ટાઇઝમેન્ટ હું નહીં કરી શકું. આ વાત જ્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી અમને આજે એક આવો પ્રસંગ જાણવા મળ્યો, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ રાજી થયા અને પ્રમુખ સ્વામી મહારાજે શોધી કરીને કેલાલ સાહેબને પાછો ફોન કર્યો અને ખૂબ આશીર્વાદ. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા લાખો લોકોને પ્રેરણા આપી છે. આનો મતલબ શું થયો કે આપણે નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલી જીવનમાં દ્રઢ કરવી હોય તો જેનું એમ્બોડીમેન્ટ છે, એટલે કે જેનું મૂર્તિમાન સ્વરૂપ છે, એવી વ્યક્તિ પ્રત્યે તમને આદર જન્મે, પ્રેમ જન્મે, એનો સમાગમ થાય, એના વિચારો તમે સ્વીકારો, એની વાણીનો તમે આદર કરો, તો આપણા જીવનમાં પણ આ દ્રઢ થાય. અધરવાઇઝ ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોન્કી લાઈફ એન્ડ કેટ લાઈફ. જો તમે નૈતિક જીવનશૈલીને નૈતિક કાર્યશૈલીમાં ન જીવી શકો તો એ પશુ જેવું જીવન છે, કૂતરા જેવું, બિલાડા જેવું, વાંદરા જેવું જીવન છે. એ મનુષ્યનું જીવન નથી. મનુષ્યના જીવનમાં તો નૈતિકતા આવે છે. આ સૌથી મોટો ગુણ છે. ગુણ માત્ર નૈતિકતામાંથી જન્મે છે. ઇટ ઇઝ ધ મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. તમારામાં પ્રામાણિકતા અને નૈતિકતા હોય તો બીજા સદગુણો એની વેતે, એટલે કે એની જાતે ખેંચાઈને આવે. એટલી તાકાત સદગુણમાં રહેલી છે. ઇતિહાસના પન્ના નૈતિકતાથી જીવનારા, નૈતિકતાથી કામ કરનારા લોકોના પ્રસંગોથી ભરપૂર છે. અનૈતિકતાથી કામ કર્યું હોય એ બધાના પ્રસંગો ઇતિહાસના પાના ઉપર ના હોય, દૈનિક ખબર પત્રોના પાના ઉપર હોય.